પહેલું બીજું ત્રીજું પહેલા 3 ચેપ્ટર છે ઓકે 25-5 ની ટેસ્ટ છે ચલો હવે વર્કશીટ નંબર 48 એમાં એક 3 સેમી ત્રિજ્યા વાળા ગોલકનો એટલે કે ગોલકની ત્રિજ્યા કેટલી છે ભાઈ 3 સેમી આ ગોલકની ત્રિજ્યા 3 સેમી છે બરાબર એ ગોલકમાં અંતર્ગત મહત્તમ ઘનફળ વાળા લંબવૃત્તીય શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ખાલી જગ્યા છે એટલે આપણે આની અંદર એક શંકુ લેવાનું છે અને આ શંકુ જે ખરો એ શંકુ નું મહત્તમ ઘનફળ વાળા લંબવૃત્તીય શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે એટલે વિધેય બનાવવાનું છે શંકુનું ઘનફળ વિધેય બનાવવાનું છે શંકુના ઘનફળ અને છેલ્લે શું શોધવાનું છે ભાઈ ધ્યાન આપજો વક્ર સપાટીનું ક્ષેત્રફળ છેલ્લે શોધવાનું છે બરાબર એટલે આપણને આપ્યું છે ચલો ગોલકની ત્રિજ્યા 3 છે ગોલકની ત્રિજ્યા 3 છે ચલો આ શંકુની ઊંચાઈ લઈએ શંકુની ઊંચાઈ A B C ઓકે ચલો આપણે આ માપ x લઈએ આ તો 3 થશે જો એટલે આપણે જોડે શંકુની ઊંચાઈ AB બરાબર એટલે છે x + 3 અને ત્રિજ્યા BC અને શંકુની ત્રિજ્યા BC એટલે આ જોઈ શંકુની ત્રિજ્યા BC એટલે આ હવે પાયથાગોરસનો નિયમ થશે ભાઈ આ કાટકોણ ત્રિકોણ બનશે જોઈ લો અહીં કાટકોણ ત્રિકોણ બનશે એટલે x² + r² બરાબર 9 અહીં કાટકોણ ત્રિકોણ બનશે પાયથાગોરસનો નિયમ શંકુનું ઘનફળ મહત્તમ થાય એટલે વિધેય કોનું બનાવવાનું ભાઈ શંકુના ઘનફળનું વિધેય બનાવવાનું એટલે કે 1/3 પાઈ r²h શંકુના ઘનફળનું સૂત્ર લખ્યું r ની જગ્યાએ r લખીએ ઊંચાઈ h શંકુની ઊંચાઈ h એટલે કે x + 3 અહીંયા બે ચલ થયા બે ચલમાંથી એક ચલનો લોપ કરો ભાઈ r² કરતા બનાવો 9 - x એટલે અહીંયા r² ની જગ્યાએ મૂકી દઈએ આપણે r² બરાબર કેટલા મૂકશો 9 - x² મૂકીશું ચલો r² ની જગ્યાએ કે ભાઈ અહીંયા r² ની જગ્યાએ r² બરાબર કેટલા મૂકશો r² ની જગ્યાએ 9 - x² મૂકીશું આ થયું x પર આધારિત વિધેય શાના પર આધારિત વિધેય થયું x પર આધારિત વિધેય થયું તો ચલો f of x π/3 ઓકે ગુણી કરો 9x - x નો ઘન 3 વડે ગુણી કરો 27 - 3x બરાબર પેલા x વડે ગુણ્યા 9x - x ઘન પછી 3 વડે 9 * 27 - 3x હવે વિકલન કરીએ ભાઈ x પ્રત્યે 9x નું 9 x ઘન નું 3x² 27 નું 0 અહીં 3 દુ 6x દ્વિતીય વિકલન કરીએ આપણે દ્વિતીય વિકલન π/9 પડી રહ્યા જોઈ લો 9 નું વિકલન 0 આનું વિકલન 3 દુ 6 -6x 6x નું 6 f ડબલ ડેશ x -6 સામાન્ય કરી નાખો એટલે -2π/3 x પ્લસ હવે આ તો ઓલરેડી લેસ ધેન 0 છે બીજું લેસ ધેન 0 છે ચલો હવે
f ના સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય આગળ f dash x શું લેવાય ભાઈ 0 લેવાશે f dash x લઈ લઈએ આપણે 5 ભાગ્યા 9 minus 3x square minus 6x बराबर 0 9 minus 3x square minus 6x 0 एक तो निशानी बदली नाखिए ये काम करिए निशानी बदलिए અને માઈનસ 3 વડે ભાગી કાઢીએ x સ્ક્વેર વત્તા 2x માઈનસ બે કામ કર્યા ભાઈ માઈનસ વડે માઈનસ નાની બદલી કાઢી નિશાની બદલી કાઢી અને 3 વડે ભાગ કાઢી 3 એકા 3 હવે પડે x વત્તા 3 x માઈનસ 1 x બરાબર 3 અથવા x બરાબર 1 આ શક્ય નથી કેમ કારણ કે x ઊંચાઈ છે x ઊંચાઈ છે ઊંચાઈનું માપ ઋણમાં ના હોય તો x બરાબર 1 તો x બરાબર 1 અહીં મૂકી દો x ની જગ્યાએ 1 મૂકશો તો આપણા જોડે લેસ ધેન 0 આવશે તો શું કહેશો x બરાબર 1 તો f લેસ શું આવે ભાઈ શું લખવાનું લેસ ધેન 0 આવે તો શું લખવાનું મહત્તમ કે ન્યૂનતમ લખવાનું મહત્તમ લખવાનું તો x બરાબર 1 તો f મહત્તમ છે f એટલે શું લખશો ઘનફળ તો શંકુનું ઘનફળ મહત્તમ છે શંકુનું ઘનફળ મહત્તમ ક્યારે થશે જ્યારે x બરાબર 1 લઈશું ત્યારે જ્યારે x 1 લઈશું ત્યારે ઊંચાઈ કેટલી થશે ત્યારે ઊંચાઈ 4 સેમી થશે ત્રિજ્યા સુધી કાઢો તો શંકુનું ઘનફળ મહત્તમ ક્યારે થાય x બરાબર 1 લઈએ તો હવે રકમમાં શું પૂછ્યું છે તમને કે શંકુ ની વક્ર સપાટીનું મહત્તમ ક્ષેત્રફળ શું તો શંકુની વક્ર સપાટી નીચેનું તળિયું નહીં તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ સૂત્ર કયું પાઈ r શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે પાઈ r કારણ કે આપણને એ જ વસ્તુ શોધવાનું કહ્યું છે એક મિનિટ હા તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો એમ કહ્યું ખ્યાલ 2018 માં પૂછ્યું છે આપણને ચલો તો x બરાબર 1 તો r શોધી કાઢો તો પહેલા આ l એટલે વક્ર તિર્યક ઊંચાઈ વક્ર ઊંચાઈ તો અહીં આપણે શું રિલેશન આવશે જોજો અહીંયા આ l નું રિલેશન જોઈ લો તો x વત્તા 3 નો વર્ગ જો પાયથાગોરિયનમાં કાટકોણ ત્રિકોણ x વત્તા 3 પ્લસ r સ્ક્વેર બરાબર l આ રિલેશન આવે જોજો l નું રિલેશન ઊંચાઈ x વત્તા 3 r તો પાયથાગોરસનો નિયમ આવે તો હવે આપણે જોડે પાઈ l ની કિંમત તો વર્ગમૂળમાં x વત્તા 3 નો વર્ગ વત્તા r સ્ક્વેર જો વર્ગમૂળમાં l બરાબર મૂકી દો હવે જો x બરાબર 1 અહીં લખું કેટલા સુધી કોકો આટલા જગ્યા છે x બરાબર 1 તો એટલે x ની જગ્યાએ 1 મૂકી દો તો r સ્ક્વેર બરાબર 8 x બરાબર 9 માઈનસ 1 તો r બરાબર 2 તો એ મૂકી દો r ની જગ્યાએ 2√2 મૂકી દો x ની જગ્યાએ 1 મૂકી દો એટલે અહીંયા પાઈ 2√2 ચલો x ની જગ્યાએ 1 મૂકો 3 ની 1 4 4 નો વર્ગ 16 16 16 ના 8 24 24 એટલે આપણા જોડે પાઈ 24 એટલે 8 3 24 એટલે 2√2 બાય એટલે આપણા જોડે પાઈ 24 8 3 24 એટલે 2√2
ગુણ્યા √3 એટલે આપણે જોડે 2 2 4 2 8 8 બાય √3 થઈ જશે જવાબ જોઈ લો 8 બાય √3 ઓકે જોઈ લો 2019 માં પૂછાયેલો છે આમ તો ટેક્સ્ટ બુક આધારિત જ દાખલો છે ટેક્સ્ટ બુક આધારિત દાખલો છે આખો જોઈ લો આપણી ટેક્સ્ટ બુક ની અંદર શું છે અહીં ત્રિજ્યા 3 સેમી આપી એની જગ્યાએ કેપિટલ આર આપ્યો છે સ્ક્રીનશોટ પાડી દો ઓકે વિધાન ચોપડામાં બધું લખતા રહેજો પછી ફરીથી જે ડબલ ગણવા બેસું એટલે 10 દિવસમાં આખા બધા ચોપડા ભરાય અને ફરીથી ગણી કાઢવાના ચલો સ્ક્રીનશોટ લઈ લીધો ભાઈ અથવા ગણી કાઢ્યો ગણવું હોય તો ગણી કાઢો 2 મિનિટ આપું છું 2 મિનિટ આપું છું ત્યાં સુધી ગણી કાઢો 2 મિનિટ આપું છું ગણી કાઢો ગણી કાઢો ત્યાં સુધી હું રકમ લખું બીજાને f(x) માં ભૂલ ક્યાં છે બેટા 9x નું વિકલન 9 થાય x ઘન નું વિકલન 3x² થાય 27 નું 0 2 ઘાત આગળ તો 3 દુ 6x એટલે -6x ઓકે જોઈ લો ક્યાં હા અહીંયા 9 લખાઈ ગયા એમ કે પાઈ ભાગ્યા 3 લખવાની જગ્યાએ અહીં તગડો તો મારે 9 લખાઈ ગયો એટલે 3 જ રહેશે ઓકે અહીં 3 છે એટલે 3 ઉડી જશે 3 દુ 6 માઈનસ અહીં તગડો તો મારે 9 લખાઈ ગયો એટલે સામાન્ય ભૂલ છે તમને ખ્યાલ આવી જાય ચલો લખી રહ્યા છો ને આ પણ 2018 માં પૂછાયેલો દાખલો છે આ દાખલો તો સહેલો છે આપણો જીવ આ દાખલો સહેલો છે આવડવો જોઈએ ચલો વિકલન કરી નાખો 3 દુ 6x², 9 દુ 18x, 12x દુ 12 હવે
f ના સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય આગળ f ડેશ x0 6x² માઈનસ 18x વત્તા 12 6 વડે ભાગ કાઢો 6 તરી 18 6 દુ 12 2 એકા 2 2 એકા 2 થઈ ગયું x બરાબર 2 અને 1 અને બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ 0 3 માં છે બોલો તો કઈ કઈ કિંમતો શોધવાની એક તો f(2) ની કિંમત શોધવાની f(1) ની શોધવાની વૈશ્વિક કિંમતો શોધવાની કેમ સ્થાનિય કિંમતો શોધવાની જરૂર નથી કારણ કે આપણે નિરપેક્ષ મહત્તમ અને નિરપેક્ષ ન્યૂનતમ કહ્યું છે એટલે આપણા જોડે આ અંતરાલ આપ્યો છે આપણે આ અંતરાલ આપ્યો છે આપણે તો પછી f(0) શોધો f(3) શોધો ઓકે અને આમાંથી જે વૈશ્વિક મહત્તમ મૂલ્ય જે મોટા મોટું હોય વૈશ્વિક મહત્તમ મૂલ્ય m તરીકે લેવાનું છે અને નાના નાનું મૂલ્ય વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય એને આપણે n તરીકે કહ્યું છે અને પછી m - n શોધવાનું છે m - n શોધવાનું કરી નાખો કેટલા લોકોને આવડી ગયું તો આ દાખલો આ તો બધાને આવડવું જોઈએ ડિફિકલ્ટીમાં આવો જ ના જોઈએ કશ્યપ આવડી ગયું તો ઓકે ક્રિસ્ટાન આવડી ગયો ઓકે નિશર ઓકે વિનીત ઓકે બેટા વિધાન વિનીત ભાર્ગવ ઓકે આવડી જવું જોઈએ આ તો 2018 માં આટલો એકદમ સરળ દાખલો પૂછ્યો છે જોઈ લો પણ સ્પીડ જોશે સ્પીડ બરાબર છે જે ના આ બધા જે દાખલા ગણા છે એ જ વારે ઘડીએ વધારે વખત ગણો તમે તો પણ તમને એ બધી કોન્સેપ્ટ યાદ આવવા જરૂરી છે સમય ચલો હવે चलो त्रीजो f of x 4/3 x1 minus 8x² plus 16x વત્તા 5 નું x બરાબર 2 આગળનું બિંદુ ખાલી જગ્યા છે સ્થાનીય x બરાબર 2 આગળનું બિંદુ સ્થાનીય મહત્તમ છે સ્થાનીય ન્યૂનતમ છે કે નતી બિંદુ છે તો જો આ તમારા માટે નવું છે નતી બિંદુ આ તમારા માટે નવું છે પેલા વિકલન કરીએ ચલો 4/3 પડી રહેશે x ઘન નું 3x એટલે 3 ઉડી જશે 4x² x² નું 2 એટલે 8 દુ 16x બરાબર 16x નું 16 હવે f ના સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય આગળ વિકલન f ડેશ x કે શું થાય ભાઈ 0 થાય શું થશે ભાઈ આપણા જોડે વિકલન 0 થશે ઓકે હવે f ડેશ x 0 એટલે 4x² માઈનસ 16x વત્તા 16 4 કોમન કાઢી ઉડાડ દો 4 કોમન કાઢી ઉડાડ આ થયું x - 2 નો હોલ સ્ક્વેર બરાબર 0 એટલે કે x - 2 બરાબર 0 x બરાબર 2 હવે x બરાબર 2 આગળ શું હશે સ્થાનીય કિંમત મળશે સ્થાનીય કિંમત હવે સ્થાનીય કિંમતમાં શું થાય કે ભાઈ મહત્તમ સ્થાનીય હશે અથવા તો ન્યૂનતમ સ્થાનીય હશે x બરાબર 2 પણ આપણે જોઈએ દ્વિતીય વિકલન કરીએ દ્વિતીય વિકલન કરીએ આનું 4 દુ 8x x² નું 2 એટલે 4 દુ 8x minus 16x નું minus 16 0 એટલે કે f ડબલ ડેશ x 8 x minus 2 હવે x f ડેશ x 0 ક્યાં થયો x બરાબર 2 આગળ તો 2 આગળ શું હશે તો સ્થાનીય મહત્તમ કિંમત આવશે તો સ્થાનીય ન્યૂનતમ કિંમત આવશે અહીંયા મૂકી લો
x બરાબર 2 મૂકો એટલે 2 ઓછા 2 ઇક્વલ ટુ 0 હવે તમે જાણો છો કે જો f ડેશ x f ડબલ ડેશ ગ્રેટર ધેન 0 તો આપણે શું બોલે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે f ડબલ ડેશ x લેસ ધેન 0 તો સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે પણ અહીંયા શું થયું f ડબલ ડેશ x ઇક્વલ ટુ 0 અને f ડબલ ડેશ x ઇક્વલ ટુ 0 થયું તો આપણા જોડે એમ ના કહી શકાય સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ન મળે એવું શબ્દ ના આપી શકાય પણ આપણે શું કહીએ દ્વિતીય વિકલિત કસોટી નિષ્ફળ છે આ તમે ભણ્યા છો જો દ્વિતીય વિકલન ધન થાય તો x આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે દ્વિતીય વિકલન લેસ ધેન 0 થાય તો સ્થાનીય x આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે અને દ્વિતીય વિકલન ઇક્વલ ટુ 0 થાય તો આપણે સ્થાનીય મહત્તમ મૂલ્ય કહી શકીશું નહીં શું કહીશું દ્વિતીય વિકલિત કસોટી નિષ્ફળ જાય છે દ્વિતીય વિકલિત કસોટી નિષ્ફળ છે તો હવે પ્રથમ વિકલિત કસોટીનો ઉપયોગ કરવો પડે પ્રથમ વિકલિત કસોટીનો ઉપયોગ કરીએ તો તમારા જોડે f ડેશ x એટલે આ તમારું વિકલન છે હવે x બરાબર 2 આગળ જોઈએ આપણે આ 2 હજી તમારું f ડેશ x આ રહ્યું f ડેશ x એમાં 4 કોમન કાઢ નાખો 4 કોમન કાઢ નાખીએ તો આપણા જોડે શું હોય x સ્ક્વેર માઈનસ 4x 4 4 અહીં થશે x માઈનસ 2 નો હોલ આ બેની જમણી સાઈડ આ બેની ડાબી સાઈડ બેની જમણી સાઈડ બેની ડાબી સાઈડ એકદમ નિયરેસ્ટ કોઈ આંકડો લો નિયરેસ્ટ આંકડો 2 પછી આ બાજુ કોણ આવે 2.1 અહીં મૂકો તો 2.1 ઓછા 2 તો ધનસ થશે તો આની f ડેશ x આ બાજુ શું છે ધનસ થશે ચલો આ બાજુથી નિયરેસ્ટ આંકડો મૂકો 2 ની એકદમ નજીકનો આંકડો મૂકો 2 ની નજીકનો આંકડો કયો 1.9 તો અહીંયા 1.9 મૂકો 1.9 માઈનસ 2 એનો વર્ગ તો અહીંયા પણ f ડેશ x ધન થશે તો 2 ની જમણી સાઈડ કે 2 ની ડાબી બાજુએ બરાબર 2 ની જમણી સાઈડ કે 2 ની ડાબી બાજુએ શું થાય છે વિકલન ધન જ રહેશે એક પ્રકારનું જ રહેશે માટે શું કહીશું કે x બરાબર 2 આગળ સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ કિંમત ન મળે માટે x બરાબર 2 એ નતિ બિંદુ છે હવે સાંભળી લેજો અહીં આપણે f ડેશ x અહીંયા 0 થાય છે એટલે અહીંયા વધતું વિધેય એટલે અહીંયા f ડેશ x ગ્રેટર ધેન છે ધારો કે અહીંયા તમારો x બરાબર 2 પોઈન્ટ છે ધારો કે સમજો આ બહુ સમજવા જેવો દાખલો છે ધારો કે x બરાબર 2 આગળ અહીંયા વિકલન 0 થયું તો અહીંયા વધતું વિધેય વિકલન ધન અહીં ઘટતું વિધેય વિકલન ઋણ તો આ બાજુ વિકલન ધન થાય આ બાજુ વિકલન ઋણ થાય તો x બરાબર 2 આગળ સ્થાનીય શું મળે મહત્તમ મૂલ્ય મળે પછી અહીંયા ધારો કે x બરાબર 2 છે સમજવા માટે ધારો કે x બરાબર 2 અહીંયા છે તો આલેખ પાછું ઉપર જશે તો અહીંયા ઘટતું વિધેય એટલે વિકલન ઋણ અહીં વધતું વિધેય એટલે વિકલન ધન જોઈ લો વિકલન ધન એનો મતલબ આ બાજુ ધન આ બાજુ ઋણ કોણ વિકલન તો x બરાબર 2 આગળ મહત્તમ મૂલ્ય મળે આ બાજુ વિકલન ઋણ આ બાજુ વિકલન ધન તો x બરાબર 2 આગળ ન્યૂનતમ કિંમત મળે પણ અહીંયા તો શું થયું 2 ની જમણી સાઈડ કે 2 ની ડાબી બાજુ વિકલન એક જ પ્રકારનું કામ કરે છે એટલે આલેખ ઉપર જ જાય છે આલેખ ઉપર જ જાય છે ખ્યાલ આવ્યો જો આલેખ આમ ઉપર જ જાય છે એનો મતલબ x બરાબર 2 આગળ શું કહેવાય નહીં સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ નથી મતલબ x બરાબર આગળ આપણને સ્થાનીય કિંમત મળશે નહીં તો જ્યાં આગળ સ્થાનીય કિંમત ન મળે એવા બિંદુને શું કહેવાય નતિ બિંદુ પણ કેવું કે જ્યાં આગળ વિકલન 0 થતું હોય જ્યાં આગળ વિકલન 0 થતું હોય એવું ઘટક 2 છે પણ 2 આગળ મહત્તમ કે ન્યૂનતમ કિંમત મળતી નથી માટે એને કહેવાય નથી ચલો ફરીથી આમાં સમજવાનું ઘણું બધું થિયરિકલ આવી છે બેટા દ્વિતીય વિકલન જો ધન થાય તો સ્થાનીય ન્યૂનતમ મળે એવું લખીએ છીએ દ્વિતીય વિકલન ઋણ થાય તો સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે છે એવું લખીએ છીએ
પણ દ્વિતીય વિકલન ઇક્વલ ટુ 0 થાય તો આપણે લખવાનું કે દ્વિતીય વિકલિત કસોટી નિષ્ફળ છે. દ્વિતીય વિકલિત કસોટી આનો જવાબ નહીં આપી શકે. તો આપણે પ્રથમ વિકલિત કસોટીમાં જવાનું. જો પ્રથમ વિકલિત કસોટીમાં શું કરવાનું તો વિકલન 0 ક્યાં થાય છે તો 2 આવે. તો આ બાજુ બરાબર, આ બાજુ ને આ બાજુ, તો બંને સાઈડ, આ જમણી સાઈડ છે અને ડાબી સાઈડ છે, તો આ બાજુથી તો તમારું વિકલન આવ્યું. આ બાજુથી કોઈ આંકડો મૂકો 2.1 મૂકવા દે ધન જ રહેશે. આ બાજુથી કોઈ આંકડો મૂકો 1.9 તો પણ ધન જ રહેશે. એટલે આ બાજુએ ધન અને આ બાજુએ ધન. વિકલન 2 ની જમણી અને 2 ની ડાબી બાજુ વિકલન બદલાતું નથી, માટે 2 આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય મળશે નહીં. x બરાબર શું કહેવાય નતિ બિંદુ. તો નતિ બિંદુ કેવું હોય કે જ્યાં આગળ વિકલન 0 થતું હોય અને એ પોઈન્ટ આગળ ની જમણી ડાબીએ એક જ પ્રકારનું વિકલન હોય, તો ધન હોય તો ઋણ હોય, તેને શું કહેવાય નતિ બિંદુ. નતિ બિંદુ કોને કહેવાય કે જ્યાં આગળ વિકલન 0 થતું ઓકે અને એની ડાબી જમણીએ એક જ પ્રકારનું વિકલન હોય, ધન તો ઋણ, તેને નતિ બિંદુ કહેવાય. ઓકે, બોલો ખ્યાલ આવી ગયો? તો અહીંયા x બરાબર 2 એ કયું બિંદુ છે ભાઈ? નતિ બિંદુ. આપણી ચોપડીમાં છે એટલે ધ્યાન રાખજો. MCQ માં આ દાખલો જોઈ લો, લખવાનું લખી કાઢો બેટા ફટાફટ 2 મિનિટમાં. આ દાખલો તમારા ચોપડાની અંદર હોવો જોઈએ, જેથી છેલ્લે JEE ના રિવિઝનમાં આપણા જોડે સામે એક વાર આવે નતિ બિંદુ, તો નતિ બિંદુ કોન્સેપ્ટ પછી ક્લિયર થઈ જાય. તો લખવા જ નહીં તો પછી JEE ની તૈયારીમાં નતિ બિંદુ જતું જ રહે આખું નાખું. રિશ્તા ખબર પડી ગઈ? કમ્પ્લીટ ચોપડા હોવા જોઈએ આખા, જેથી JEE ની એક્ઝામના 15 કે 20 દિવસ બાકી હોય તો બધું ગણી કાઢવું પડે 2 વખત. કોન્સેપ્ટ તો આ જ આવવાના. કેટલી મિનિટ બાકી છે બેટા? નો ટાઈમ લેતો. કેટલી મિનિટ બાકી બેટા? 3. ઓકે, રકમ લખાડ. 2 મિનિટ બાકી. હવે લખાડો, હું નવી મીટિંગ લઈ લઉં.